નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળી રહે તે માટે ઠાકોર સમાજ લાઇબ્રેરી ખાતે સમાજના વેપારીઓ, આગેવાનો અને દાતાઓના સહયોગથી ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. ડીસામાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ સમાજ પ્રત્યે લાગણી વધે તેવા હેતુથી ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 25,000 ચોપડા બનાવી સમાજના દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ઠાકોર સમાજ શિક્ષણથી પછાત ગણાય છે તેમજ આવી કાળઝાળ મોંઘવારીમાં વિદ્યાર્થીઓને મદદ થઈ શકે તે હેતુથી સમૂહ લગ્ન સમિતિ દ્વારા ચોપડા બનાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજ લાઇબ્રેરીના તમામ સંલગ્ન કર્મચારીઓ, સમાજના આગેવાનો, દાતાઓએ સહયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કર્યા હતા અને તેઓની અંદર શિક્ષણની સાથે સાથે સમાજ પ્રત્યે લાગણીની ભાવના પણ વધશે તેમ સમાજના આગેવાન શ્રવણજી ઠાકોરે જણાવ્યું હતું. આજરોજ સમૂહ લગ્ન સમિતિ ડીસા દ્વારા ઠાકોર સમાજ લાઇબ્રેરી ખાતે રાહત દરે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એવો હતો કે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓની અંદર જ પહેલેથી જ સમાજ પ્રત્યેની લાગણી પેદા થાય અને આમે ઠાકોર સમાજ સામાજિક શિક્ષણથી પછાત છે. ક્યાંક વિદ્યાર્થીઓને આર્થિક રીતે પણ હાલના મોંઘવારીના સમયમાં ક્યાંક મદદ થઈ શકાય એવા હેતુથી સાથે સાથે શિક્ષણનો પણ વધારો થાય આવા સંયુક્ત હેતુથી ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ આગળ આવી અને ઠાકોર સમાજ લાઇબ્રેરીના સાથે સંલગ્ન તમામ કર્મચારીઓ ભેગા મળી ઠાકોર સમાજના આગેવાનો અને વેપારીઓએ એની અંદર દાન કરી અને રાહત દરે આપવાનો પ્રયાસ કર્યો. અમારો પ્રયાસ એવો છે કે આ જે ચોપડા છે 25,000 ચોપડા છપાયા છે અને એ 25,000 ચોપડા ઠાકોર સમાજના ઘેર ઘેર સુધી પહોંચે, ઠાકોર સમાજના ઘરની અંદર ભણતું તમામ બાળક સુધી પહોંચે એવા અમારા પ્રયાસો છે કે જેથી કરીને એ બાળકને શિક્ષણની સાથે સાથે સમાજ પ્રત્યે પણ લાગણી પેદા થાય.